बहती ज्ञान की धारा, सर्व जीवों का हो कल्याण, पूजे एक ही नारा। મહાવીર સ્વામી જેમના આ શીતળ શાસનમાં આજે આયમિલ ઓળીનો 5મો દિવસ, આયમિલ ઓળીનો 5મો દિવસ એટલે સાધુ પદની આરાધનાનો દિવસ. જગતમાં આધિ વ્યાધિ અને ઉપાધિથી આત્માએ પૂર્ણપણે જો મુક્ત બનવું હોય તો સાધુ બનવું જરૂરી છે. ભાવ સાધુતા જીવનની અંદર ખૂબ મહત્વ ધરાવે છે. મહાપુરુષોને પહેલા ભાવ જાગે અને પછી એ દ્રવ્ય સાધુપણું ગ્રહણ કરે. આપણે કલિકાલની અંદર પહેલા દ્રવ્ય સાધુપણું ગ્રહણ કરવું પડે, પછી વિશેષ ભાવ આવે. આ સાધુપદ એટલે 9 પદમાં કેન્દ્ર સ્થાને રહેલું છે. કે ઉપર કોઈ પણ પદમાં તમારે જવું હોય તો પહેલા સાધુ બનવું જરૂરી છે. સાધુ બન્યા વગર ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત કે સિદ્ધ બની શકાતું નથી. આવું સાધુપણું. તમે માત્ર સાધુને જુઓ છો, સાધુને ક્યારેય માણ્યા છે ખરા? ઘણા લોકો કહેતા હોય કે અમારે તો આ સાધુની સાથે, આ સંત સાથે, આ સાધ્વીજી સાથે ઘર જેવો સંબંધ છે. અરે ઘર જેવો જ સંબંધ રાખવો તો પાડોશમાં રાખવા હતા, અપાસરામાં શું કામ રાખ્યા? સંતની સાથે ઘર જેવો સંબંધ ન હોય, સંત સાથે તો ભવ નિસ્તારક સંબંધ હોય કે આ આત્માને ભવોભવની વિટમણાઓમાંથી મુક્ત કોઈ કરાવશે તો આ સંતનો સમાગમ કરાવશે. સંતની સાથે સંપર્ક બહુ ન રાખવો, સંતની સાથે તો સત્સંગ કરવો. સંપર્ક રાખવામાં તમારા આત્માનું અહિત થશે અને સંત સાથે સત્સંગ કરવામાં તમારા આત્માની ઉન્નતિ થશે. આવું આ સાધુપદ જીન શાસનમાં ખૂબ મહત્વનું પદ છે. જીન શાસન શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ ધરાવે છે. શ્રમણની પ્રધાનતા બતાવી. ચતુર્વિધ સંઘના 4 પાયા શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા. પણ એમાં મહત્વનું પદ, પ્રધાન પદ કોઈ હોય તો એ છે શ્રમણ. શ્રમણને માત્ર બહારથી નથી જોવાના, એમને ક્યારેક ભીતરથી જુઓ. એક આત્મા સંત બને
એટલે બહારના બાહ્ય જગતમાં જન્મ આપનાર એવા માતા અને પિતાનો ત્યાગ કરી દે. હવે એમના માટે જગતમાં રહેલા માતા પિતા એમના કરતા વિશેષ મહત્વ. હવે અહીંયા એમના માતા અને પિતા બદલાઈ ગયા, કારણ કે સંત થયા એટલે એનો દ્વિજન્મ, એટલે હવે બીજો જન્મ થયો. સંતને માટે એક શબ્દ વાપરવામાં આવ્યો, દ્વિજ. દ્વિજ એટલે હવે એનો જન્મ બીજો થઈ ગયો. હવે એને સંસારના કોઈ જ સંબંધ સાથે કોઈ પ્રકારનો લગાવ ન હોવો જોઈએ, અને હોય તો એ દ્વિજ નથી થયો. માતા અને પિતા છૂટી ગયા. અહીંયા આવ્યા એટલે અષ્ટ પ્રવર્ચન માતા બની ગઈ અને 10 વિધિ યતિ ધર્મ એ પિતા થઈ ગયા. ત્યાં એક માતાનો જ ખોડો હતો સંસારની અંદર. સંયમ લેતા 8 માતાઓ આત્માની સતત સંભાળ લે છે. જેવો એ આત્મા સંયમી બન્યો એટલે નામ પણ બદલાઈ ગયું, ભાષા પણ બદલાઈ ગઈ, રહેણી કહેણી પણ બદલાઈ ગઈ. હવે એ આત્મા બોલશે ખરો, પણ એની ભાષા નિર્વદ્ય બની ગઈ. હવે ક્યાંય ભાષામાં સાવધ્યતા નહીં હોય. એ આત્મા જમતો નથી એમ નહીં, જમે તો છે, પણ એને જમવું નથી કહેવાતું, એને વાપરવું કહેવાય છે. હવે એ આત્મા ચાલતો તો નથી એવું નથી, ચાલે તો છે, પરંતુ એને વિહાર કહેવાય છે. તમે કોઈ સંતને, કોઈ સતીજીને વિનંતી કરવા માટે આવો કે અમારા ઘેર ગોચરી પધારો ગુરુદેવ. શ્રાવક આવીને એમ ન કહે કે અમારી ઘરે ખાવાનું લેવા આવો. શબ્દ બદલાઈ ગયો, હવે ગોચરી શબ્દ થઈ ગયો. અને સંત પણ તમને શું ઉત્તર આપશે? નિર્વદ્ય, કે જેવો અવસર. એમ નહીં કે હા ચાલો તમે આવ્યા છો તો હું તમારી સાથે આવી જાઉં. હવે એમની રહેણી કહેણી, રીત, રસમ એમાં ફર્ક આવી ગયો. જન્મ બદલાઈ ગયો એટલે બધું જ બદલાઈ ગયું. કહેશે કે ખપ હશે તો પધારશું, અને ખપ હશે એટલું લેશું. ખપ હશે તે વસ્તુ લેશું, ખપ નહીં હોય તે જે જોઈએ તે લઈ લો એમ નહીં. હવે તો શ્રાવક પણ સંતને કહેશે કે આપને આ વસ્તુનો ખપ છે, હું આ વસ્તુ તમને આપું એમ નહીં. શ્રાવકની એ સંતની સામેની ભાષા પણ બદલાઈ જશે. કોઈ શ્રાવક એમ કહેશે કે ભાઈ અમારે થોડુંક જ્ઞાન ચર્ચા કરવી છે, થોડોક અભ્યાસ કરવો છે, આપને ક્યારે અનુકૂળતા છે? સંત એમ નહીં કે આવતા રહેજો આટલા વાગે. સંત એમ કહેશે કે 3 વાગ્યા પછી તમે આવો તો અમને પ્રતિકૂળતા નથી. આ સંતની ભાષા છે. ભગવાને સાધુને મુધાજીવી કીધો 10મી કાલિક સૂત્રમાં. મુધાજીવી એટલે જે કાંઈ આપતો નથી, માત્ર લે છે. શ્રાવકને માટે
ભગવાને કીધું મુધા દાયી, શ્રાવક આપે છે પણ સામે કંઈ ઈચ્છા રાખતા નથી. આવું આ સંત જીવન. હવે નિંદર આવે અને સૂઈ જવું એ સાધુપણાનો નિયમ નથી. નિંદર આવે તો પણ એ નિંદરને કેમ ભગાડવી, એ નિદ્રામાં પણ કેમ આત્મા જાગૃત રાખવી. સાધુ અને સંસારી બંને સૂતા હોય એમાં જમીન આસમાનનું અંતર છે. સાધુ પડખું ફેરવશે તો પણ પોંજીને ફેરવશે, અને સંસારી તો અહીંયા સૂતો હશે તો સામે છેડે ઉઠશે. આ સંત અને સંસારીમાં તમને બહાર કઈ ફરક મહેસૂસ નથી થતો એવું તમને દેખાય છે, કારણ કે તમે ક્યારેય સંતને ઓળખવાનો, સંતને નજીકથી જોવાનો પ્રયત્ન નથી કર્યો. તમને એમ જ લાગે છે કે અમારે બે પગ છે, નહીં બે પગ છે, અમારે બે હાથ છે, એમને બે હાથ છે, અમારે બે કાન છે, એમને બે કાન છે, અમારે મોઢું છે, એમને મોઢું છે, અમારે આંખ છે, એમને આંખ છે. પરંતુ તમે એમનો ઉપયોગ કેમ કરો છો અને સંત એમનો ઉપયોગ કેમ કરે છે એ મહત્વનું છે. ભગવાને કીધું કે સંત ઉઠે ત્યારથી તપસ્વી, સંત ઉઠે ત્યારથી તપસ્વી. કારણ કે સવારે 4 વાગે ઉઠીને પહેલા શું કરવાનું? સ્વાધ્યાય, વિનય, વયાવચ, સજ્જાય, ધ્યાન, કૌશક. સજ્જાય, સજ્જાય એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાયને ભગવાને શું કીધું? તપ. એટલે ભગવાને કીધું કે મારો સાધુ તો ઉઠે ત્યારથી સુવે ત્યાં સુધી તપસ્વી. કાંઈ કરે કે ન કરે, 3 વાર જમે કે 4 વાર જમ્યો, પણ શું છે? તપસ્વી. તમે જમતા હો, ઊભા ઊભા, હાલતા ચાલતા, અડધું મોઢામાં અડધું નીચે, સંત આહાર કરી રહ્યા છે. સંતને જમવું ન કહેવાય. સંત માટે ભગવાને કીધું કે આહાર પાણી કરી રહ્યા છે, એ વાપરી રહ્યા છે. એમાં એક દાણો પણ નીચે ન પડી જાય એનો સતત સતત ખેવ ના હોય. શ્રાવક સંતને વંદન કરે છે. શેના માટે? કે હું પણ તમારા જેવો એક દિવસ સંત બનું, હું પણ આવા સાધુપણાને પામું, હું પણ સંયમી બની મારા જીવનને સફળ કરું, અને ન બનું ત્યાં સુધી મારા હૃદયમાં આ સાધુતા પ્રત્યેનો અહોભાવ દિન પ્રતિદિન વધતો રહે. આવો ભાવ હૃદયમાં છે. આવું આ સાધુપદ, જેમનો વર્ણ કાળો બતાવવામાં આવ્યો. કારણ કે 8 કર્મથી ઘેરાયેલો આત્મા જેમ ફોતરાવાળું અડદ છે, એમ આ આત્માની ઉપર કર્મના પડડો, અનંત અનંત થરો જામી ગયા છે. આ કર્મની કાળાશને કારણે સાધુપદનો વર્ણ બ્લેક, કાળો બતાવવામાં આવ્યો. કે આ જ કાળા પડડોને ધીમે 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 આત્મા પલટાવતો જશે, અને એક દિવસ એ અરિહંત જેવો શ્વેત ઉપરનું ફોતરાનું પડ ધીમે 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 હટતું જશે. એટલે અંદર રહેલો એ અડદ કેવો છે? શ્વેત. એમ આ આત્મા પણ શ્વેત બની જશે.
આવું આ સાધુપદ, જેમની મહાનતા અને ભગવાન બતાવી રહ્યા છે કે સાધુ સંતોને કારણે, સજ્જનોને કારણે જે પાતાળ કળશામાંથી પાણી બહાર આવી રહ્યું છે, જે ઉછળી રહ્યું છે, એ પાણી સંપૂર્ણ બહાર નથી આવી જતું અને આ દુનિયાને નથી ડૂબાડતું. તો એની પાછળ જો કોઈ પુણ્ય હોય તો એ સંતના, મહંતના, સજ્જનોના, પુણ્યશાળી શ્રાવકોના આ પુણ્યને કારણે પાતાળ કળશામાંથી પાણી ઉછળે તો છે, પણ ફરી પાછો આ પુણ્યને કારણે દેવો એને દબાવી શકે છે. સતત સતત તેમાં પાણીનો ઉછાળો આવતો રહે છે. આવા આ સંત જ્ઞાની બતાવે છે કે સાધુનો સત્સંગ કર. સંત પાસેથી, સદગુરુ પાસેથી તું જીન વચનના જ્ઞાનને ગ્રહણ કરી લે. જ્યાં સુધી સદગુરુ પાસેથી જ્ઞાન ગુણ ગ્રહણ નહીં થાય ત્યાં સુધી જીવનમાં સન્માર્ગ ઉપર આત્મા નહીં ચાલે. એના માટે જ્ઞાનને ગ્રહણ કરવું પડશે. અનાથી મુનિના દર્શન કરીને, એમની સાથે ચર્ચાઓ કરતા કરતા એક સમયે તમારી જેમ જ શ્રેણિક મહારાજાએ પણ અનાથી મુનિને સંસારના ભોગમાં ફરી પાછું આવવાનું આમંત્રણ આપી દીધું. અહો વન્નો, અહો રૂવો, અહો અજ્જસ સોમયા, અહો ખંતી, અહો મુત્તિ, અહો ભોગે સંગયા. કહે છે કે ઓહો, તમારો આવો સુંદર વર્ણ, આવું ઓજ, આવું તેજ અને આ તમારી ભોગ પ્રત્યેની અસંગતતા, અનાસક્ત યોગ એ પ્રશંસનીય છે. પણ તમે આવો અને હું તમને સાચવી લઈશ, હું તમારો નાથ બનીશ. પણ એ જ અનાથી મુનિની સાથે ચર્ચા કરતા કરતા ત્યાંની ત્યાં જ જે અનંત કાળમાં શ્રેણિક મહારાજાને પ્રાપ્ત નહોતું થયું એવું છાયિક સંકેત અનાથી મુનિની સાથે ચર્ચામાં જ પ્રાપ્ત થઈ ગઈ. ઇલાયચી કુમાર સંતને વહોરાવતા જોઈને, સંતને ગોચરી વહોરતા જોઈને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પામી ગયા. આ સંતનો મહિમા છે. સંત એ સત્યને વફાદાર છે. સત્ય પ્રત્યેનું વફાદારીપણું છે ત્યાં સુધી સંત છે. સત્યનો માર્ગ ચૂકાઈ ગયો ત્યારે એ આત્મા શાસનનો દ્રોહી બની જાય છે. શ્રમણ એ જીન શાસનનું હેડક્વાર્ટર છે. જીન શાસનનું હેડક્વાર્ટર એટલે કે જો શ્રમણ ના જીવનમાં શિથિલતાઓ વધતી જશે તો એમની જેટલી બ્રાન્ચ હશે એમાં પણ શિથિલતાઓ આવશે. હેડક્વાર્ટરની અંદર જો થોડીક નબળાઈઓ હોય તો બાકીની બધી બ્રાન્ચમાં નબળાઈઓ આવતી જ જાય. એટલે શ્રમણે પોતાના આચારમાં ચુસ્ત રહેવું જરૂરી છે. જગતની અંદર અનેક પ્રકારના આત્માઓ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય, પણ ભગવાન કહે છે બીજાની પ્રવૃત્તિઓને જોઈને તારા પરિણામને બગાડ નહીં. તું બીજા મતની ઈચ્છાઓ, બીજા મતની વાંછાઓ કર નહીં.
તું તારા પોતાના પરિણામમાં સ્થિર રહે. અને આવી સ્થિરતા શ્રીપાલ અને મૈણા સુંદરીએ કેળવી લીધી. સદગુરુના સમાગમે નવપદની આરાધના મળી ગઈ, એટલે કે જીવનની જીતી ગયા. અને આ શ્રીપાલ અને મૈણા સુંદરીએ એ નવપદની આરાધના કરીને માત્ર 1 દિવસ 2 દિવસ મહિનો 6 મહિના નહીં, જીવન પર્યંત નવપદની આરાધના કરે છે. શ્રીપાલ રાજવાટિકા તરફ જઈ રહ્યા હતા. પનિહારીઓના મુખેથી નીકળેલો જમાઈ શબ્દ શ્રીપાલના અંતરને વલોવી ગયો, એમની અંતર ચેતનાને જગાવી ગયો. પોતાના નામથી ઓળખાય તે ઉત્તમ, પિતાના નામથી ઓળખાય તે મધ્યમ, મોસાળના નામથી ઓળખાય તે અધમ, અને સાસરાના નામથી ઓળખાય તે અધમાધમ. આવું નીતિશાસ્ત્રકારો કહે છે. અહીંયા સાસરાના નામથી ઓળખાયા એટલે શ્રીપાલ રાજવાટિકામાં જવાની બદલે રિટર્ન થઈ ગયા. માતા પાસેથી આજ્ઞા લીધી. પત્ની મૈણ રેહાને મદન મૈણા સુંદરીને કહે છે કે મારે વિદેશ ગમન કરવું છે, મારે દેશ દેશાંતર જવું છે, મારે પુણ્યને ભાગ્યને ખીલવવું છે, મારે ભાગ્યને જોવું છે. અને એ સમયે મૈણા સુંદરી કહે છે કે મને પણ સાથે લઈ જાઓ, હું પણ તમારી સાથે પડછાયાની જેમ, આપણી છાયાની જેમ રહીશ. જો શબ્દનું બહુ મહત્વ છે. બાકી તમને કહેતા હોય કે મને નહીં લઈ ગયા તો હું તમને જવા નહીં દઉં. મૈણા સુંદરીએ એવું ન કીધું, મને લીધા વગર ગયા છો તો જોઈ રાખજો. કીધું એવું ન કીધું. એમને કીધું કે હું તમારી છાયાની જેમ સાથે રહીશ. છાયાને, સ્વયંના પડછાયાને સાચવવો ન પડે. એ તો જ્યાં જઈએ ત્યાં સાથે ને સાથે. એને કહેવું ન પડે કે હું જાઉં છું ને તું ચાલ. તમે ચાલતા થયા એટલે પડછાયો પણ ચાલતો થઈ જાય. તમે બેઠા એટલે પડછાયો પણ બેસે ને તમે સુવો ત્યારે પડછાયો સુવે. તમે જમો ત્યારે પડછાયો, હા એ સમજાય એને સમજાય, એ સમજતા વાર લાગે. આવી ભાવના છે એટલે શ્રીપાલને મૈણા સુંદરી પ્રત્યેનો અત્યંત અભાવ છે. પોતાની પત્ની પ્રત્યેનો સદભાવ. જેમને પોતાની પત્ની પ્રત્યેનો અત્યંત સદભાવ હોય એમનો શુક્ર સારો રહે. શુક્ર સારો રહે એટલે એ વ્યક્તિ જ્યાં પણ જાય ત્યાં ત્યાં બધા જ વ્યક્તિઓ એમને પસંદ કરે. દરેક વ્યક્તિ એમના તરફ આકર્ષિત બને. દરેક વ્યક્તિને એમ થાય કે આ વ્યક્તિ આપણી બાજુમાં બેઠો હોય તો સારું. આ શુક્રનો પ્રભાવ છે. રોજ ઘરમાં પતિ પત્ની જો ઝઘડો જ કરે તો બંનેનો શુક્ર બગડે. એટલે પત્ની પણ એની બેનપણીઓ પાસે જાય તો એની બેનપણીઓને ન ગમે. આ એમના દોસ્તારો પાસે જાય તો એના દોસ્તારોને ન ગમતો. એ કે હવે આ જાય તો બીજી વાત ચાલુ કરીએ. બહુ મહત્વની વસ્તુ છે. મૈણા સુંદરીએ શ્રીપાલને એમ ન કીધું કે મારા કારણે તમારો પુણ્યનો ઉદય થયો છે, મેં હાથ ન પકડ્યો હોત તો હજી કોઢિયા હોત. કીધું આવું કઈ?
આપણે તો આમ જરાક જો ક્યાંકથી મદદ કરી હોય ને ક્યાંક જરાક સપોર્ટ કર્યો હોય તો આખી જિંદગી સંભળાવી. કોને સંભળાવી? કોઈ દિવસ તમે તમારા પડછાયાને એમ કીધું કે તું આમ કર્યું ને તે તેમ કર્યું? મતલબ તમે પતિને કે પત્નીને અલગ માનો, જ્યારે તમારી જાતથી અલગ માનો ત્યારે આ વાત આવે ને. ઝઘડો ક્યારે થાય? તમે એકબીજાને એકબીજાથી અલગ માનો છો. જ્યારે અહીંયા મૈણા સુંદરી એવી કોઈ જ વાત નથી કરતી કે મારા કારણે તમને આ બધું મળ્યું છે, હું ન હોત તો તમને કોઈ કયો ને, હું ન હોત તો કોઈ, હા ભાવ નો પૂછત, સંગ્રત નહીં. આ કઈ સંગ્રહવા જેવી ચીજ થોડી છે તો સંગ્રહ. વિચાર કરવાનો સમય છે કે એ જીવન એટલે શ્રીપાલ અને મૈણાનું જીવન બોલાય છે, એટલે તમારું જીવન નથી બોલાતું. એટલે શ્રીપાલ અને મૈણાએ કરેલી નવપદની આરાધના આજે પણ પ્રશંસનીય છે. તમે પણ નવપદની આરાધના કરો છો પણ પ્રશંસાને પાત્ર નથી, કારણ કે તમારા જીવનની અંદર એ નવપદ નથી આવ્યા. શ્રીપાલને મૈણા કહે છે કે ભલે આપ છતાં પણ જાવ છો તો મારી એક વાતને સાંભળી લો કે નવપદની આરાધનાને કોઈ દિવસ ચૂકશો નહીં. એને કોઈ વસ્તુની માંગણી ન કરી, મને યાદ કરજો ને ફોન કરજો ને. ઘણા તો હોય ને વારંવાર કલાકે એના પતિને ફોન કરતા હોય. એ પ્રેમને કારણે નહીં, હા એનું ધ્યાન રાખવા કે પડછાયો ક્યાંય આડો અવડો જાતો નથી ને. જો શું સ્થિતિ છે, તમારા ઘરના સભ્યને, તમારા પોતાના પાત્રને તમારી ઉપર અવિશ્વાસ આવે એવો કોઈ જ વ્યવહાર ન હોવો જોઈએ. તમારું પાત્ર તમને સમજી શકવું જોઈએ, અને એ ન સમજી શકે તો છોડી દો. તમે એને એકવાર સમજીને વાત ત્યાં જ પૂરી કરી લો. એ ન સમજી શકે તો કાંઈ નહીં. માની લો કે એનામાં અજ્ઞાનતા છે, તમારામાં તો જ્ઞાન દશા છે ને. તમે એને બરોબર સમજી લો કે હવે એ પાત્રને આમ જ જોઈએ છે, આમ જ રહેવાનું છે, એનો સ્વભાવ આવો જ છે, એ આમ જ કરશે. બસ એની દરેક વાતને, દરેક સ્થિતિને એક્સેપ્ટ કરી લો. પછી તમે નાની નાની વાત માટે એની સાથે કોઈ કંકાસ કરો નહીં. આ કંકાસને કારણે તમારું કર્મ વિશેષ પ્રકારે અશુભ બનતું જાય છે. એક તો કમ પુણ્યથી પાંચમા આરામ આવ્યા, એમાં ફરી પાછું આ કંકાસ, સતત આર્ત ધ્યાન, અને એના કારણે વિશેષ પુણ્ય ધોવાતું જાય છે, ખપતું જાય છે. અહીંયા શ્રીપાલ પત્નીની વાતને સાંભળે છે એટલું નહીં, પત્નીની વાતને સમજે છે એટલું જ નહીં, પણ જીવનની અંદર આચરણમાં ઉતારે છે. અને એમની રજા લઈ અને શ્રીપાલ જંગલની વાટ પકડી લે છે. એક પણ સોનાની વસ્તુ, ચાંદીની વસ્તુ કે એક પણ રૂપિયો લીધા વગર શ્રીપાલ નીકળી જાય છે પોતાના ભાગ્યને અજમાવવા. બાપા પાસેથી 10 લાખ રૂપિયા લઈને ધંધો ચાલુ કરતો હોય દીકરો, એને ભાગ્ય અજમાવવું ન કહેવાય, એને બાપાનું દેવાળું કાઢવાનો પ્રયાસ કરતો કહેવાય. ભાગ્ય અજમાવવું એને કહેવાય કે તમે
તમારી રીતે તમે બિઝનેસ ચાલુ કરો ને, એમાંથી રૂપિયા ઊભા થાય ને એ રૂપિયા એમાં નાખતા જાઓ ને આગળ વધતા જાઓ. બાકી જેને રોજ રૂપિયા ધંધામાં નાખવા પડતા હોય એનો ધંધો ચાલે છે એવું ન સમજવું. એ એક દિવસ દેવાળું કાઢવાની તૈયારીમાં છે. જે દિવસે ઘરમાંથી રૂપિયા મળતા બંધ થશે તે દિવસે ભાઈ રોડ ઉપર હશે. અહીંયા આટલો રાજવૈભવ છે એને છોડીને શ્રીપાલ જાય છે, પણ એક પૈસો સાથે લઈ જતો નથી. આને કહેવાય ભાગ્ય અજમાવવું. એને પત્નીને એમ ન કહેવું પડ્યું કે લાવ તારો એક ફોટો અને તારી યાદી માટે. એમના હૃદયમાં વસે છે. એટલે તો ચોરીના 4 ફેરા ફરતા સમય જ્યારે બેસવાની વાત આવી ત્યારે પત્ની ડાબી તરફ જ્યાં પોતાનું હૃદય છે ત્યાં બેસાડવાની વાત છે. એટલે પત્નીનું એક નામ હૃદય સામ્રાજ્ઞી કહેવામાં આવ્યું, કે જે હૃદય ઉપર સામ્રાજ્ય ધરાવે છે. અને આવો શ્રીપાલ જ્યારે જંગલની વાટે નીકળી ગયો, આગળ વધતો જાય છે. 9 પદનું સ્મરણ છે સાથે, અને પોતે એકલો જાય છે. કોના ભરોસે? ભાગ્યના ભરોસે, પુણ્યના ભરોસે. કેવું પુણ્ય! જબરજસ્ત પુણ્યનો, પ્રચંડ પુણ્યનો સ્વામી છે. બાળપણની અંદર જન્મ થયો હશે જ્યારે એ ચંપા નગરીમાં, એમનો જન્મોત્સવ કેવો ઉજવાયો હશે. ભલે એ કદાચ ને બાળપણમાં જ રાજ્ય ગયું, કોઢ નીકળો, પણ ત્યાં પણ કોઢિયા લોકોએ પણ એને રાજા બનાવી દીધો. જો આ પુણ્ય. પુણ્ય હોય તો જ્યાં જાઓ ત્યાં રાજ કરો. પુણ્યના કારણે એ જ્યારે પ્રજાપતિ રાજાને કહે છે કે આ મૈણા સુંદરી તમે મને નહીં આપો, કારણ કે આ તો કાગડાના ગળામાં મોતીનો હાર પહેરાવા જેવી વાત છે, અને છતાં પણ પુણ્યના યોગે મૈણા સુંદરી પણ પ્રાપ્ત થઈ ગઈ. બાકી તો આજે કેટલાય હજી ઐશ્વર્યા જેવી મળી જશે એની લાઈમાં ને લાઈમાં ગઈઢા થઈ ગયા. એમ તમારું પુણ્ય જોઈએ. પુણ્ય વગર કાંઈ ન થાય. અને પુણ્યના પ્રભાવે મળેલી મૈણા દ્વારા એવો પુણ્યનો પ્રભાવ કે સંત સમાગમ થયો. સંત દ્વારા 9 પદની આરાધના આપવામાં આવી. એ 9 પદની આરાધના નિર્વિઘ્નતાએ એ આત્મા કરી શક્યો. આ પુણ્ય છે. બાકી તો 2 ઉપવાસ કરવા હોય તો પેલે ઉપવાસે જ સાંજે દાંડી ખડી ગઈ હોય. પુણ્ય જોઈએ. પુણ્ય વગર તપ થઈ શકે નહીં. 6 માસ નમક વગરની આંબીલ એ આરાધના આ પુણ્યના ઉદયે આત્મા ધર્મ કરી શકે. બાકી એવાય કેટલાય કમ ભાગી હશે જે અહીંયા ગેટ સુધી કરનારને મૂકવા આવતા હશે, પાછા અહીંયાથી વહી જાય. એનો પાપ હોય ને એ પાપ કે ચાલ તારી અહીંયા ઓકાત નથી અંદર જવાની. પુણ્ય વગર વ્યક્તિ કોઈ પણ ધર્મ સ્થાનમાં નથી આવી શકતા. સામાયિક તો બહુ આગળની વાત છે. પુણ્યના યોગે એ રોગ પણ ચાલ્યો ગયો. પુણ્યના યોગે માતાનો મેળાપ થઈ ગયો વર્ષો પછી. જો આ બધું પુણ્ય કરાવે છે. પુણ્યનું પત્તું ફર્યું હતું એટલે માતા સાથે હતી તો પણ ચાલી ગઈ હતી. પુણ્યનું પત્તું સવડું ચાલ્યું. અહીંયા તો પાનું ફરે ને જીવન ફરે. પુણ્ય ફરતું જાય, ઘટનાઓ બદલાતી જાય.
પુણ્યનો યોગ થયો, માતા વર્ષો પછી સામેથી આવીને મળી ગઈ. પુણ્યનો યોગ થયો, સ્વયંના સસરાએ એનો સ્વીકાર કર્યો. પુણ્યના યોગે એને જમાઈ શબ્દ સાંભળવા મળ્યો કે જેથી એ પોતાના ભાગ્યને જાણી શકે. તમે હો તો શું વિચારો કે ગોયરું જે કેવું હોય કે ગામ આપણને શું ફરક પડે, એના માટે આટલા વર્ષે આ હાવ ખાતું પીતો સંસાર ચાલી રહ્યો છે એને બગાડાય. પણ એની નીતિ શાસ્ત્રકાર કહે છે અધમાધમ. પણ જે આત્મા એવો હોય ને એ એમ વિચારે કે નીતિ શાસ્ત્રકારો તો નવરા હતા અને એના કહેવાથી આપણને શું ફરક પડે. પણ જે મહાપુરુષ છે, જે પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી છે, એ સ્વમાની હોય, સત્વશાળી હોય, એ કોઈની આવી વાતોને સહન કરે. જંગલની વાત પકડી છે, આગળ જાય છે. એક સિદ્ધ પુરુષ અનેક વિદ્યાઓ સાધી રહ્યા છે, પણ વિદ્યાઓ સિદ્ધ નથી થતી. સાધના ગમે એમાં વાંચી લેવાથી માણસ કદાચ કરવા લાગે તો એનાથી એ સાધના સિદ્ધ ન થાય. એના માટે પણ પુણ્ય જોઈએ, એના માટે ગુરુનો યોગ જોઈએ, એમના માટે ઉત્તર સાધકો જોઈએ, એમના માટે ગુરુ કૃપાઓ જોઈએ. અને જ્યાં શ્રીપાળ એમની નજીક પહોંચ્યો ને ત્યાં વૃક્ષ નીચે આરામ કરે છે, બાજુમાં સિદ્ધ પુરુષ સાધના કરે છે, એમને સાધના સિદ્ધ થયેલી જણાય. શ્રીપાલ પાસે આવીને કહે છે કે હું ઘણા મહિનાઓથી સાધના કરતો હતો, સિદ્ધ થતી ન હતી, પણ આપના પ્રભાવે મારી સાધના સિદ્ધ થઈ છે. માટે મારી અન્ય સાધના માટે આપ ઉત્તર સાધક બનો. શ્રીપાલ વિચારે છે કે એમાં આપણું શું જાય છે. અને શ્રીપાલ એમના ઉત્તર સાધક બનવા માટે તૈયાર થયો. એટલે સાધના કરનારનું રક્ષણ કરવાનું છે. અને શ્રીપાલના પુણ્ય પ્રભાવે એક જ રાત્રિમાં એ વિદ્યા સિદ્ધ પુરુષને એ વિદ્યાઓ સિદ્ધ થઈ. શ્રીપાલની હારે કોઈ શરત નથી કે હું તને આ આપીશ ને તે આપીશ ને આમ કરીશ ને તેમ કરીશ. આપણે તો 200 રૂપિયાનું દાન આપ્યું હોય તો એ બોર્ડ ઉપર નામ જોતું હોય, પછી કે આપણી માળા સિદ્ધ નથી થતી. થાય માળા સીધી રાખતા શીખતોય ઘણું છે. એના માટે પેલા સ્વાર્થને છોડવો પડે. મહાપુરુષ ક્યારેય કોઈ પણ કાર્યમાં પોતાનો સ્વાર્થ લાવતા નથી. પેલા સિદ્ધ પુરુષ શ્રીપાલને કહે છે કે તે મારી સાધનામાં ઉત્તર સાધક પદને સ્વીકાર્યું, મારી સાધના સિદ્ધ થઈ વર્ષો બાદ, એટલે હું તારા પર પ્રસન્ન છું, જે જોઈએ તે માંગી લે. હા, તમે હો તો અહીંયાથી જ માંગીને પાછા ઘરે હો કે બસ આપણું કામ થઈ ગયું. આ તો શ્રીપાલ છે, એટલે શ્રીપાલની કથા વંચાય છે. શ્રીપાલ કહે છે મારે કંઈ જોઈતું, જેટલું માંગો ને એટલી વસ્તુ દૂર ભાગે, અને જેટલું તમે છોડો ને એટલું તમારી નજદીક આવે. છતાં પણ શ્રીપાલને પેલા સિદ્ધ પુરુષ 2 વિદ્યાઓ આપે છે કે તું પાણીમાં તરી શકીશ, કે ગમે તેવું પાણી હોય તને કોઈ પાણી ડૂબાડશે નહીં, પાણીમાં તું તરતો જ રહીશ. અને કોઈ પણ શસ્ત્રનો ઘા તને લાગશે નહીં. આવી 2 શક્તિઓ, 2 વિદ્યાઓ શ્રીપાલને મળી ગઈ. સેના ઉદયે. બાકી તો તમે ઘસાઈ જાઓ. કેટલા લોકો અત્યારે હેરાન છે.
આમ મનની અંદર એક જ વાત છે કે ક્યાંથી પૈસા આવી જાય. લક્ષ્મીના જાપ કરીએ તો આવે, કે પદ્માવતીના કરીએ ને આવે, ને ઓલા કરીએ તો આવે, ને ઓલા કરીએ તો, એમ કાંઈ જ નહીં આવે. કોઈ વસ્તુ લેવાની ભાવનાથી કંઈ કર્યું છે એટલે કાંઈ જ નહીં મળે. પેલા મેળવી લેવાની ભાવનાને છોડી દો. પેલા સિદ્ધ પુરુષ શ્રીપાલને કહે છે, ચાલ મારી સાથે. અહીંયા એક અનેક સાધકો જ્યાં સાધના કરે છે એવા સ્થાન પર. અને શ્રીપાલ અને પેલા સિદ્ધ પુરુષ ચાલ્યા. શ્રીપાલને કોઈ અહંકાર નથી. ત્યાં ગુફામાં ગયા. અનેક સાધકો સાધના કરે છે સુવર્ણ સિદ્ધિની. એક મળદું રાખવામાં આવ્યું હોય અને મળદાને સુવર્ણ બનાવવાનું હોય, એની સાધના હોય. અને મળદું જ્યારે સુવર્ણનું બની જાય પછી એને થોડું થોડું કાપી અને એ સોનાનો ઉપયોગ કરવામાં આવે. પહેલાના ઋષિ મુનિઓ પાસે આવી અનેક સિદ્ધિઓ હતી. એટલે કોઈ પણ આશ્રમો ગરીબ નતા. દરેક આશ્રમોમાં લખલૂટ સંપત્તિઓ હતી. એક કોઈ પાસે માંગવા જવું પડતું નતું. શ્રીપાલને કહે છે કે અમે ઘણા સમયથી સાધના કરીએ છીએ પણ સિદ્ધ થતી નથી. શ્રીપાલ કહે છે, ફરીને મારી દ્રષ્ટિમાં સાધના કરો. હું સામે બેસું છું ને હવે તમારી સાધના જે કંઈ વિધિ છે કરો. હું કહું છું કે સિદ્ધ થશે, અહંકારથી નહીં. શ્રીપાલ તો 9 પદના ધ્યાનમાં બેસી ગયા. જીન ભક્તે નવી થાય તે નવી થાય કોઈ થકી. જે જીન ભક્તિથી નથી થતું તે કોઈથી પણ થતું નથી. અને શ્રીપાલની દ્રષ્ટિની સામે સાધના કરતા તે સાધકોને સિદ્ધ પુરુષ સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ. ખુશ થઈ ગયા. કહે છે, હવે તારે જે કાંઈ જોતું હોય તે લઈ જા. શ્રીપાલ વિચારે છે કે કાંઈ જોતું નથી. જો બાકી એક પગ લઈ લીધો તો એ હાલત. પણ ક્ષુદ્ર વૃત્તિ નથી. શ્રીપાલ મૈણાના જીવનને સાંભળ્યા પછી જીવનની આ ક્ષુદ્ર વૃત્તિઓને છોડી દો. હું અહીંયાથી આ લઈ લઉં ને હું અહીંયાથી આ લઈ લઉં ને આમ કેમ મળી જાય ને તેમ કેમ મળી જાય ને મફતનું કેમ મળી જાય. અને છતાં પણ પેલા સાધકો થોડુંક સુવર્ણ સિદ્ધિનું સોનું એમના ઉત્તરીય વસ્ત્રને બાંધી દે છે કે આ ક્યાંક કામ આવશે. પણ પુણ્યશાળી હોય ને એ વિચાર ન કરે કે હું આને સાચવું ને એ આગળ જતા કામ આવશે. એ સમજતો હોય કે જે સમયે જે વસ્તુની જરૂર પડશે એ પુણ્યના પ્રભાવે એ સમયે મળી જ જશે. અને એ સમયે ન મળે તો સમજી લેવું કે મારું પુણ્ય ત્યાં કામ કરતું નથી. તમે આંબીલ કરવા બેઠા, જગ મગના ગરમ પાણીનો જ ભર્યો હતો. પણ ભવિતવ્યતાના યોગે તમારું અંતરાય કર્મ એટલે જગ તમારા સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ઠંડુ થઈ ગયું પાણી. એનો સ્વીકાર કરવો એ જ સાધના છે. જીવનની અંદર કોઈ પણ વસ્તુ હોય એનો સ્વીકાર કરવો. કે તમે ધાર્યું કે તમારા ચીજ જોઈએ છે એ વસ્તુ માટે પણ તમે પહોંચ્યા ને ભાગ્ય યોગી એ વસ્તુ એ સમયે ઉપલબ્ધ નથી તો સ્વીકાર કરી કે આમ જ આ ઘટના ઘટિત થવાની હતી, ઘટિત થઈ છે, માટે મારે આના માટે કોઈ પ્રકારનો વિચાર કરવો યોગ્ય નથી. શ્રીપાલને ઉત્તરીય વસ્ત્ર એમના ઉપરના જે ખેસ છે એમાં સોનું બાંધી દીધું. લીધું નથી, જો શ્રીપાલે પોતાના હાથે ન લીધું. આપણને
50-50 રૂપિયાની નોટની થપ્પીઓ એક થાળીમાં મૂક્યું અને એમ કીધું હોય કે સૌ પોતપોતાની રીતે આમાંથી પ્રભાવના લઈને જાય. શું થાય? ભૂલમાં 2-4 આવી જાય ને. જો શું સ્થિતિ છે. આત્માએ એ જ વિચારવાનું છે કે મારે સાધક બનવું છે, મારે સમ્યક દ્રષ્ટિ બનવું છે, તો પહેલા આ ક્ષુદ્ર વૃત્તિઓને છોડવી પડશે. હું કોકનું કેમ ખાઈ લઉં? લોકો રાહ જોતા હોય કે કેમ કોકની જમવાનું આપણને મળે ને, કેમ કોકની ચા મળે ને, કેમ કોકનું આઈસ્ક્રીમ મળે ને, કેમ કોકનું ખાવાનું મળે. કોકની આ હોય તો તૂટી પડવું ને આપણી આ હોય તો કે રહેવા દેજો. જો શું પરિસ્થિતિમાં તમે જીવી રહ્યા છો. શ્રીપાલ ભાગ્ય અજમાવવા આગળ જાય છે. પહેલું જ વસ્તુ એ થઈ કે પહેલો જ જે વ્યક્તિ મળી ત્યાં જ ભાગ્ય અજમાવાઈ ગયું કે એ આત્મા જ્યાં જશે ત્યાં સફળ અને કાંઈ નતું જોઈતું છતાંય 2 સિદ્ધિઓ મળી. કરી શકવાની, શસ્ત્ર લાગે નહીં. કાંઈ નતું જોતું છતાંય સોનું મળ્યું. આગળ જઈ રહ્યા છે. આગળ જતા જતા ભરૂચ પહોંચ્યા. ઉજ્જૈનથી નીકળેલો વ્યક્તિ ભરૂચ બંદરે પહોંચ્યો. એ સમયે ભરૂચ બંદર હતું અને ત્યાં કૌસંબી નગરીનો શ્રેષ્ઠી ધવલ શેઠ પોતાના અનેક વહાણો લઈને વેપાર કરવા આવ્યો હતો. એમના વહાણો કોઈ કારણથી ચાલતા ન હતા એટલે એમને પોતાની કુળદેવીને પૂછ્યું કે આ વહાણો કેમ ચાલતા નથી. ત્યારે કુળદેવીએ કીધું કે અહીંયા રહેલા દેવોએ એ વહાણોને બંધનમાં લીધા છે. વહાણો ચાલશે નહીં. વહાણો ચલાવવા માટે એક 32 લક્ષણા પુરુષની બલિ આપવી પડશે. ધવલ શેઠ તરત જ ભેટ સોગાદ હીરા ઝવેરાત લઈને ભરૂચ નરેશ પાસે પહોંચ્યા. કહે છે કે આ પરિસ્થિતિ છે, મારા વહાણો ચાલતા નથી, દેવનો કોપ છે, એક 32 લક્ષણા પુરુષનું બલિદાન આપવાનું છે, તમે એની આજ્ઞા આપો. ભરૂચ નરેશ રાજા વિચારે છે કે હું રાજા, હું તો રક્ષક થઈને ભક્ષક બનાવીને મારા રાજ્યની પ્રજાનું બલિદાન આપવાની હા ન પાડી શકાય. અને આ પરદેશી કંઈક માંગવા આવ્યો છે ભેટ સોગાદ ધરીને, તો એને ના પણ કેમ પાડવી. એટલે રાજાએ વચ્ચેનો માર્ગ કાઢ્યો કે એમ કરો, જે કોઈ પરદેશી હોય, જે ભરૂચનો ન હોય, ભરૂચ રાજ્યનો ન હોય, એવા પરદેશીને પકડીને તમે બલિદાન આપી શકો છો. મિથ્યાત્વી દેવો આવા બલિદાન માંગતા હોય છે. અને ધવલ શેઠ રાજ દરબારમાંથી નીકળીને 32 લક્ષણા પુરુષની શોધમાં લાગી ગયા. શોધતા શોધતા એમના 10,000 સુભટોને, 10,000 સૈનિક પોતાના છે, એ સૈનિકોને શ્રીપાલ જ મળ્યો. કહે છે કે ચાલ અમારી સાથે અને તારું બલિદાન આપવાનું છે. શ્રીપાલને 10,000 સૈનિકોએ ઘેરી લીધું. એ સમયે શ્રીપાલ સિંહ ગર્જના જેવો અવાજ કરીને પેલા સૈનિકોને કહે છે કે બલિદાન બકરાનું હોય, સિંહનું ન હોય. તમે કોને પકડવા આવ્યા છો?
ચાલ્યા જાઓ. આ એનો ઊંચો અવાજ સાંભળીને 10,000 સૈનિકો ચાલ્યા ગયા. આ પુણ્યનો પ્રભાવ. એટલે ધવલ શેઠને વાત કરી કે છે ખરો, પણ એ તો આવી રીતે વાત કરે છે. ધવલ શેઠ રાજા પાસે ગયા. રાજાના સૈનિકો અને પોતાના સૈનિકો, બધા સૈનિકોને લઈને ધવલ શેઠ પહોંચ્યા. એમને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એની સાથે શ્રીપાલ લડે છે. શ્રીપાલની પાસે શક્તિ છે કે કોઈ શસ્ત્ર એને લાગે નહીં. જો અહીંયા કામ આવી ગયું. એટલે કહેવામાં આવ્યું કે સંઘરેલો સાપ પણ કામ આવે, ક્યારેક કોકને ડરાવવાય કામ આવે. એ આપણને જ ખબર હોય ને કે આ તો મરેલો છે, સામેવાળાને થોડી ખબર છે કે મરેલો છે. ભરેલી બંદૂક હોય ને, ભરેલી, આ તમને કોઈ નહીં કીધું, હું એક જ કહું છું. ભરેલી બંદૂક હોય ને ત્યારે એક જ વ્યક્તિ ડરે, સામેવાળો. ખાલી બંદૂક હોય ને ત્યારે બે ડરે, એક પોતે ને એક સામેવાળો. સામેવાળાને ખબર નથી એટલે ડરે છે, ને પોતાને ખબર છે એટલે ડરે છે. કે સામેવાળાને ખબર પડી ગઈ કે આમાં કઈ નથી તો ગયા. અહીંયા શ્રીપાલને કઈ લાગતું નથી અને દરેક સુભટ ઘાયલ થઈ ગયા. ધવલ શેઠ પામી ગયા. ગમે એમ તો એ વાણિયો પામી ગયો કે આને હવે કડથી કામ લેવું પડશે, બળથી નહીં. એટલે એમની પાસે ગયા. કહે છે કે જો ભાઈ, આમાં મારો કોઈ વાંક નથી, અમારી ભૂલ થઈ, અમારે તારી સાથે આવો વ્યવહાર કરાય જ નહીં. અને તું તો ઘરનો માણસ, પણ મારા વહાણ ચાલતા નથી એટલે આવું બલિદાનની વાત આવી. અને તું જો આ કંઈક ચાલતા કરી દે તો આપણું કામ થઈ જાય. કોઈ વાત નથી કે શું આપશો એમ. આપણે દરેક વાતમાં પહેલા નક્કી કરીએ. બોર્ડ ઉપર જ્યાં સુધી લખાય નહીં કે આટલી સામાયિક કરાવવામાં આવશે ત્યાં સુધી આપણે સામાયિક કરીએ ખરા? ન કરીએ. બોર્ડ ઉપર લખાય નહીં કે આ દિવસે 9 લખો કરાવવામાં આવશે ત્યાં સુધી 9 લખો આપણે ચાલુ કરીએ ખરા? ન કરીએ. બોર્ડ ઉપર લખાય નહીં કે આ દિવસે 10મું વ્રત કરવાનું છે, પૌષધ વ્રત કરવાનું છે, ત્યાં સુધી આત્મા કરે ખરા? એટલે દરેક ચીજમાં અપેક્ષાઓ છે. પાછો એ જ કહેતો કે આપણને કાંઈ અપેક્ષા નથી. અરે અપેક્ષા નથી તો રોજ કરને. અહીંયા કોઈ અપેક્ષા વગર ધવલ શેઠે કીધું છે અને એમની વિનંતી છે, એ કરગૈરા છે. તો મારામાં શક્તિ છે તો મારે કામ કરી દેવું. એમાં મને સામે કોઈ બેનિફિટ મળે તોય ભલે અને ન મળે તોય ભલે, એનો કોઈ ભાવ નથી. આ સમ્યક દ્રષ્ટિ આત્માની નિશાની. બાકી આપણે કાંઈ મળતું ન હોય તો કોઈ માટે કાંઈ કરવા તૈયાર નથી. મફતમાં કેટલું મળે એ જ જોવાનું. ધવલ શેઠના મુખ્ય વહાણ ઉપર શ્રીપાલ ચડ્યા. ચડીને ત્યાં 9 પદનું ધ્યાન ધર્યું. પંચ પરમેષ્ઠી પરમાત્માને વિનંતી કરી કે આમના વહાણને ચાલતા કરી દો. વિનંતી થતાની સાથે વહાણ ચાલતા થઈ ગયા. ધવલ તો વિચારમાં પડી ગયો કે કામ થઈ ગયું આપણું તો. એટલે ધવલ શેઠે એ કામ બદલ, કામ કોઈ પાસે મફત ન કરાવાય. આપણે તો કેમ મફત કરે કોઈ કામ એ પણ ઈચ્છતા હોય ને. પાછા તો ઘણા લોકો તો અપાસરામાં કરે, ત્યાં એકદમ ગરીબ માણસ આવ્યો હોય એને શિખામણ દેતા હોય સંઘવાળા બધે. આ એકો એક સંઘમાં હોય એમ, એને શિખામણ દે. જો આ છે ને એ ધર્માદો કહેવાય, એ પેટમાં જાય તો ખરાબ. આ તું આ પેટમાં નાખે એનું શું? પણ
એને કહે કે ધર્માદો તું સમજ, એટલે જેટલું ઓછું થાય ને એટલું અહીંયા લેજે. બાપુજીના જાણે આપવાના હતા. અરે અહીંયા જ જાજુ આપવું જોઈએ તમારે. પાછા એ શિખામણ દે કે આપણું ઘરનું હશે ને ત્યારે તને વધારે આપશું. ઘરે તું બોલાવવાનો આને, આવતા ભાવમાં તું આને ઘરે ન બોલાવ. કેટલું ખોટું, કેટલું ખોટું. ધર્મ સ્થાનકમાં તો કંઈક. અહીંયા ધવલ શેઠ શ્રીપાલને 1 લાખ સોના મહોર આપે છે. કેટલી? 1 લાખ સોના મહોર ધવલ શેઠ શ્રીપાલને આપે છે. અને એ સમયે શ્રીપાલ ધવલ શેઠને કહે છે કે આપ ક્યાં જાવ છો? કહે છે અમે વેપાર કરવા જઈએ છીએ બબ્બરકોટ તરફ. અને આગળ કહે છે તો મારે પણ આવવું છે. કે છે તારે ક્યાં જવું છે? કે છે તમે જાઓ ત્યાં. શ્રીપાલ ધવલ શેઠને કહે છે કે આ તમારા 10,000 સુભટોને છોડી દો અને એની બદલે મને એકલાને રાખી લ્યો. પણ ધવલ શેઠ કહે છે ના ના, એવું આપણે કંઈ કરવું નથી. આ 10,000 બુદ્ધિ વગરના બરોબર છે. આ બુદ્ધિવાળો એક જણો નથી જોતો. ધવલ એ હોશિયાર હતો ને, પણ ભાગ્ય છે ને એ જેમ કરાવતું હોય એમ જ કરાવે. એમાં કોઈક જગ્યાએ તમે ઇન્ટરવ્યુ દેવા ગયા ને સર્વિસ ન મળી કે તમે ધારેલું કામ ન થયું તો ટેન્શન ન લેવું, એનાથી સારું કંઈક મળવાનું છે એમ વિચારીને આનંદિત રહો કે મારી કેટેગરી આટલું જ કામ કરવાની નથી, મારી કેટેગરી તો કંઈક ઊંચા કામની હતી એટલે મને આ નથી મળ્યું. આનંદમાં રહ્યો, પ્રમોદમાં રહો, નિરાશ નહીં થા કે આટલી પરીક્ષા આપી નામ થયું. જેમ થવાનું હતું એમ થયું, એનાથી વધારે સારું થવાનું છે એટલે એમ થશે. શ્રીપાલ ધવલ શેઠને કહે છે કે એમ કરો, તમે મને સાથે લઈ જાઓ, મારે આવવું છે અને એના માટે આ 100 સોના મહોરાવ આપું છું તમને. શ્રીપાલે એમ ન કીધું કે મેં તમારું કામ કરી દીધું હતું, પેલા કોઈ શરત નથી કરી એટલે તમારે મને મફત લઈ જવાનો. આપણે શું કરીએ? શું કરીએ? કંઈક આપ્યું હોય ને પછી અપેક્ષા રાખે. મેં આ એક ચીજ દરેક સંઘમાં જોઈ. હું ઘણા વર્ષ પહેલા એવું વિચારતો કે લોકો દાન આપે છે ને એ દાન આપ્યા પછી ગરીબી કેમ આવે છે? શ્રીમંત બનવો જોઈએ, એનો ભાગ્યોદય થવો જોઈએ, એની બદલે નીચે કેમ જાય છે? ઘણા વર્ષના થિંકિંગ પછી અમુક વસ્તુ મારી સામે મેં જોઈ, વિચારી કે લોકો ધર્માદાનું ખાય છે. દરેક સંઘની અંદર સ્થાનકવાસી હોય કે ડેરાવાસી હોય કે કોઈ પણ, કેવી રીતે તમે 1000 રૂપિયાનું દાન આપ્યું એટલે સંઘ એમ કહેશે કે પાયણાને દી એક વ્યક્તિએ ઘરના જમવા આવવું. આ સિસ્ટમ બધી છે. કોઈ પણ જગ્યા, મુંબઈમાં એમ નહીં, ગામમાં જાવ તોય અહીંયા એ જ છે કે 1000 આપો એટલે એક જણાને જમવાનું અને તમને આ ઓળીનો ને પાણાનો ને તપસ્યાનો ને બધું શું મળશે? એ તો આપણે કહીએ એટલો જ મળે ને લાભ. તો એ ભગવાન નક્કી ન કરી શકે કે આનો લાભ કેટલો મળશે. એ લાભ કોને નક્કી કરવાનો? આપણે નક્કી કરવાનો. અને એ વ્યક્તિ તમારા સંઘમાં શું કરવા આવે? જમવા આવે. હવે એ જમવા આવ્યો, જે જમણવાર છે, જમણવાર ઈ કોનો છે? કોના પૈસે? સંઘના પૈસે. હવે એને કોનું ખાધું? સંઘનું ખાધું. એટલે પેટમાં કોનું ગયું? ધર્માદાનું ગયું. પેટમાં કોનું ગયું? આ પેટમાં ધીમે 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 ધર્માદો જવા લાગ્યો.
અરે તમે દાનમાં 1000 રૂપિયા લખાવ્યા છે, સંઘના કોઈ કાર્યકરને 1000 રૂપિયાના છૂટા જોઈએ છે અને તમે એ જ સમયે 50-50ની નોટ 1000 રૂપિયાની આપી અને કોઈ કાર્યકર તરત જ ત્યાં જઈને એમ કે લાવો મહેતાજી 1000 રૂપિયા આલ્યો, 1000ની નોટ. અને એટલે ઓમ ભલે અત્યારે 1000ની નોટ નથી, પણ આ વાત છે એમ 2000 રાખો એટલે ગોટાળો ન થાય. હા, બધું ઈ 2000ની નોટ આલ્યો આ અને મને 50-50ની 2000ની નોટ મારે જોઈ છે છૂટા એટલે લાવો. આવો જ્યાં અદલા બદલી છે ને, અદલા બદલી, આ અદલા બદલી હકીકતમાં કરી ન શકાય. એ પૈસા ધર્માદાના જ લઈ ગયો ઓલો 50-50ની નોટ, કારણ કે ચોપડે ચડી નથી હજી નોટ. મહેતાજીએ ક્યાં લખ્યું કે 50 રૂપિયા ઇન્ટુ આટલી નોટ બરાબર 2000 એમ ચોપડે ચડી? સંઘના લોકો દાન પેટી ખોલે, ધર્માદો ક્યાં તમારા પેટમાં જાય છે. દાન પેટી ખોલી, 10-10ના સિક્કા, 20-20ના સિક્કા નીકળ્યા. એટલે જે દાન પેટી ખોલી હોય ને એ બાપુજી જ સમજતો હોય પોતાને. એટલે એમ કે આપણે અમે છૂટા જોઈએ છે, મારા ભાઈને જોઈ છે ને મારી હાડીની, ભાઈ કરતા પેલા હાડીનું કરે. હા, એ કે સાડીને જોઈએ છે. અને ઈ જે ચિલ્લર છે એમાંથી સમજો તમે 2000 રૂપિયાનું ચિલ્લર કાઢી લીધું ને 2000 રૂપિયાની નોટ મૂકી દીધી. એમાં તમે કઈ પૈસા નથી ખાઈ ગયા. પણ આવું કરે કે ન કરે? કરે. આ ધર્માદો લઈ ગયો. આ શું લઈ ગયો? કારણ કે એ રૂપિયા હજી ચોપડા ઉપર ચડ્યા નથી. દાન પેટી ખુલી, એમાં 10 રૂપિયાના આટલા સિક્કા નીકળ્યા, 20 રૂપિયાના આટલા સિક્કા નીકળ્યા, 5 રૂપિયાના આટલા સિક્કા નીકળ્યા, રૂપિયાના આટલા સિક્કા નીકળ્યા. આ નોટ આટલી નીકળી, એ ચોપડે ચડવું જોઈએ, એનો હિસાબ પૂરો થવો જોઈએ. એ પૈસા મુકાઈ ગયા પછી તમે એમાંથી બદલીમાં માંગ્યા સંઘ પાસે કે ભાઈ અમને છૂટા જોઈએ છે ને આ ચિલ્લર જોઈએ છે ને આ રોકડા લ્યો ને ચિલ્લર આપો. એ ધર્માદો નથી, કારણ કે એ ચોપડા ઉપર આ તો ચેડા પેલા જ આપણે બધું બારોબારથી પૂરું કરી દીધું ને એમાં કડકડતી નોટ મૂકી દીધી. રૂપિયા ખાઈ નથી ગયા, સમજજો તમે. પણ તમારી લેવાની જે પદ્ધતિ છે ને એ રોંગ છે, ખોટી છે. એટલે એ પેટમાં ધર્માદો જવા લાગ્યો. એના કારણે લોકોના ઘરમાં કંકાસ વધતો જાય છે, કજિયા વધતા જાય છે, પ્રોબ્લેમ વધતા જાય છે. પૈસાની ક્રાઇસિસ પણ દિવસે દિવસે દાન આપ્યા પછી જો વધે છે તો સમજવું કે આવું ક્યાંક આત્માએ ભૂલ કરી છે. તમે 1000-2000 રૂપિયા આપ્યા એમ્બિલની ઓળી માટે, કે 1000 રૂપિયા આપ્યા કે 500 આપ્યા, એ શેના માટે આપ્યા? તમે એમ્બિલ માટે કે તપની આરાધના માટે. હવે એના માટે તમારે ફરી પાછું અહીંયા જમવા આવો તો એ તમારે હકીકતમાં જમવા પહેલા પહોંચ ફડાવવી પડે. બાકી ન કરો એટલે એ પેટમાં ધર્માદો ગયો. આ ભગવાનનું આગમ, આ ભગવાનનો રાજમાર્ગ કે છે. બાકી તમારે શું કરવું એ તમે જાણો ને તમારું કામ જાણો. ભગવાને શું કીધું એ કહેવું એ મારું કામ છે. ઉપદેશ આપવો એ સંતનું કામ છે. એમનું આચરણ કરવું કેટલું, ન કરવું કેટલું, એ શ્રાવકોની પોતાના ક્ષયોપશમ અને એમની પાત્રતા ઉપર આધારિત છે. ધવલ શેઠને કહેવામાં આવ્યું કે મારે આવવું છે, 100 સોના મહોરમાં તૈયાર થઈ ગયો. એમના વહાણ ફૂલ સ્પીડમાં જઈ રહ્યા છે. થોડા દિવસમાં બબ્બરકોટ નામના દ્વીપ પર જઈને વહાણો રોકાયા. ધવલ શેઠ પાસે ત્યાંના સૈનિકોએ કર માંગ્યો. ધવલ શેઠે કર આપવાની ના પાડી દીધી. સૈનિકો રાજા પાસે ગયા. ત્યાંનો રાજા મહાકાલ, એમને લઈને સૈનિકો આવ્યા. રાજાએ પેલા ધવલ શેઠને બંદી બનાવ્યો.
જેલમાં પૂર્યો. શ્રીપાલને ખબર પડી. શ્રીપાલ ધવલ શેઠને મળવા ગયો કે આપણે અહીંયા સુધી પહોંચ્યા તો એમાં ધવલ શેઠનો ઉપકાર છે, એટલે આપણે એકવાર મળવું જોઈએ, એને મદદ કરવી જોઈએ. અને એટલે શ્રીપાલ એમને મળવા જાય છે. ધવલ શેઠ કહે છે કે જો તું મને છોડાવીશ તો મારી પાસે જે કાંઈ છે એમાંથી અડધું તને આપી દઈશ. સમય છે. ત્યાં એ 10,000 સૈનિકની બદલે નોકર તરીકે રાખવા તૈયાર નતો. સમય પલટાયો, હવે અડધો અડધ આપવા તૈયાર છે. હવે અડધામાં અડધા સૈનિક વહી જાય ને, અડધા વહાણ ગયા, અડધી સંપત્તિ જાય. ધવલ શેઠ રાજાને ચેલેન્જ કરે છે, લડવા માટે આહવાન કરે છે. લડાઈ થઈ, મહાકાળ રાજાને હરાવી દીધો. શ્રીપાળ જીતી ગયા. એટલે મહાકાળ રાજા હાર્યો. ને પેલાના સમયમાં એવું હતું, રાજા હારે એટલે એની દીકરી આપી દે, એટલે જમાઈ થઈ ગયો, એટલે સસરાને હાચવી છૂટકો. પેલાની આ નીતિ હતી. એટલે આ રાજા મહાકાલ બબ્બરકોટનો એમણે પોતાની દીકરી મદનસેના શ્રીપાલની સાથે લગ્ન કરી દીધા. સાથે 9 નાટક આપ્યા. 9 નાટક મંડળીઓ 9 આપી કે આ આનંદ પ્રમોદ મોજ શોખ કર તું તારે. સમય બદલાઈ ગયો. જુઓ, બીજી પણ મળી ગઈ. અહીંયા એકના ઠેકાણા લોકોને નથી. એક મેઢા છે તો એ ક્યાંય સુખેથી, મારે તો ન કહેવાય ને, આવતા વેદ બોમ્બ ફોડો. પણ કારણ શું છે? એકબીજાને સમજવાનો અભાવ. શ્રીપાલ મદન સેનાનો સ્વીકાર કરે છે. લગ્ન થયા, 9 નાટક મંડળીઓ મળી. આનંદથી સમય પસાર થાય છે. એક દિવસ શ્રીપાલ એમના સસરા મહાકાળને કહે છે કે મારે દેશાટન જવું છે, વિદેશ જવું છે, ફરવા જવું છે. સસરા કહે છે રોકાઈ જાઓ. કહે છે હવે નહીં, હવે આગળ જવું છે. એટલે સસરા કહે છે કે થોડોક સમય, થોડાક મહિનાઓ રોકાવ, ત્યાં હું વહાણ તૈયાર કરી દઉં. એટલે 9 મોટા જહાજ વહાણ તૈયાર કરાવવામાં આવ્યા. 9 મોટા જહાજ વહાણ, 9 નાટક મંડળી અને લખલૂટ સંપત્તિઓ આપી અને શ્રીપાળ અને મદન સેનાને એમણે વિદાય આપી. સાથે સાથે ધવલ શેઠના વહાણો પણ ચાલે છે. ધવલ શેઠના અડધા વહાણો કોને મળી ગયા છે? શ્રીપાલને. હવે ગણતરી કરજો. પણ એવું નહીં વિચારતા કે શ્રીપાલને મળ્યું એટલે અમને મળી જશે. અને આગળ જતા જતા એ વહાણ રત્નદ્વીપ નામના દ્વીપ પાસે પહોંચે છે. ત્યાં ઊભા રહે છે. અને એ સમયે એક ઘોડે સવાર ત્યાં આવે છે. ઘોડે સવાર આવી અને એમને આમંત્રણ આપે છે કે આપ અમારી ત્યાં પધારો, અમારા રાજા આપની રાહ જોવે છે. એ રત્નદ્વીપ, રત્નદ્વીપમાં રત્ન સંચયા નામની નગરી હતી. રત્નસાનુ નામનો પર્વત, એમની તળેટીમાં જ આ રત્ન સંચયા નગરી. ત્યાં કનકકેતુ નામના વિદ્યાધર રાજા, રત્નમાળા નામની એમની પટરાણી અને મદન મંજુષા નામની એમની દીકરી. એ રાજકુંવરી મદન મંજુષા પોતાના કુળદેવીના મંદિરમાંથી બહાર નીકળ્યા અને તરત મંદિરના દ્વાર બંધ થઈ ગયા. એટલે મદન મંજુષાને અત્યંત આઘાત લાગ્યો કે આ મારા કારણે કંઈક થયું છે. એટલે રાજા કનકકેતુ, પટરાણી રત્નમાળા અને મદન મંજુષા રાજકુંવરી એમણે અન્ન જળનો ત્યાગ કરી દીધો.
અને અઠમ તપ થયું એટલે ત્યાં એમના કુળદેવી પ્રગટ થયા. એમણે આકાશવાણીથી કીધું કે આજથી બરોબર 1 મહિને 30 દિવસે એક વ્યક્તિ રત્નદ્વીપમાં આવશે અને જેમની દ્રષ્ટિ માત્રથી આ દ્વાર ખુલી જશે એ આ તમારી પુત્રી રાજકુંવરી મદન મંજુષાનો પતિ બનશે. એટલે રાજા કનકકેતુને થયું કે મેં જે વિચાર કર્યો કુળદેવીના મંદિરમાં કે મારી દીકરીને સારો પતિ મળે ને ક્યારે મળશે, આવા વિચારથી દેવીની અસાધના થઈ. આવો સંસારનો વિચાર જો એક કુળદેવીના મંદિરમાં કરવાથી એની અસાધના થતી હોય તો ધર્મ સ્થાનમાં સંસારનો વિચાર એ આ આત્માને કેવા કર્મ બંધાવતો હોય. અને એ સમયે આવી આકાશવાણીને કારણે અમારા રાજા કનકકેતુને શાંતિ થઈ, પારણું કરવામાં આવ્યું અને એને આજે 30મો દિવસ છે. અમને સમાચાર મળ્યા કે અહીંયા કોઈ વહાણ આવ્યા છે એટલે હું આવ્યો. આપને જોતા જ લાગ્યું કે આપ જ એવા પુરુષ છો એટલે આપને લેવા માટે હું આવ્યો છું. અને એ સમયે એમને આ તમામ હકીકત કહીને ઘોડેશ્વર લઈને જાય છે. જેવા શ્રીપાળ ત્યાં પહોંચ્યા અને તરત જ મંદિરના દ્વાર એમની દ્રષ્ટિથી ખુલી ગયા. મંદિરના દ્વાર ખુલતા રાજા અત્યંત આનંદિત બની ગયા અને તરત જ પોતાની રાજકુંવરી મદન મંજુષા એમના લગ્ન શ્રીપાલની સાથે કરી દીધા. મદન સેના સાથે છે એમ નથી કહેતી કે હવે બીજા લગ્ન કર્યા તો ખબરદાર છે, કીધું એવું કઈ. પાત્ર વ્યક્તિને યોગ્ય પાત્ર જ મળે. પુણ્યશાળીને જે આત્માઓ મળે ને એ પુણ્યશાળી જ હોય. વિચાર કરો, ચક્રવર્તીને 64,000 રાણીઓ, પણ એ ક્યાંય ઝઘડો ન કરે. પાત્ર હોય. શું હોય? પાત્ર હોય. અને આ મદન મંજુષાના લગ્ન થઈ ગયા. કેટલી રાણીઓ થઈ ગઈ શ્રીપાલને? મદન મૈણા સુંદરી, મદન સેના અને મદન મંજુષા. આગળ શ્રીપાળ ત્યાંથી પણ રજા લઈ અને આગળ જઈ રહ્યા છે. એ સમયે ધવલ શેઠના મનમાં હવે પોતાનો પાપી આત્મા જાગી ગયો કે આ કાંઈ નતો, સાવ લુખો હતો. આ મેં એને 1 લાખ સોના મોહર આપી, હું એને અહીંયા બબરકોટ લઈ આવ્યો અને એ આટલી સ્વરૂપવાન 2 કન્યાઓને પામી ગયો ને હું તો કોસંબીથી નીકળો, એમાંય એવો ને એવો છું અને મારું તો ઓછું થયું. આમાં વૈધું નહીં. એટલે મનની અંદર ઈર્ષાઓ જાગવા લાગી. હવે ઈર્ષા કેવું પરિણામ લઈ આવે છે? ઈર્ષાનું પરિણામ ક્યારેય સારું હોતું જ નથી. થોડીક વાર ઈર્ષાળુને એમ થતું હોય કે હું સફળ થયો, પણ સફળ થતો નથી. તો આગળ એ કેવી રીતે તેમાં ભાગ ભજવે છે, કર્મનું કામ કેવી રીતે કરે છે, અને શ્રીપાલને મારવાના પ્રયત્ન છતાં પણ મારવાવાળા કરતા બચાવવાવાળા મોટા છે એ વાતને યથાર્થ અહીંયા કેવી રીતે કરે છે એ ભાવ આપણે અવસરે જાણશું. આપણે એટલું જ સમજવાનું છે કે કોઈના પુણ્યને જોઈને આપણે ક્યારેય જલવું નહીં, કોઈના પુણ્યની ઈર્ષા કરવી નહીં,
કોઈ પુણ્યશાળીને સપોર્ટ કરી શકો તો ઠીક છે, ન કરી શકો તો મૌન રહો. એમના પુણ્યનું કામ કરતા જ રહેવાના છે. તમારા કહેવાથી કોઈના પુણ્ય અટકી જતા નથી. પુણ્ય સમયે સમયે અલગ અલગ રસ્તા ગોતી જ દે છે. એટલે આવા ભાવને સમજીને આ આત્મા પણ આવા પરમાત્મા ભાવને પામવા આ સાધુ પદની આરાધના કરશે તો અવશ્યમેવ એક દિવસ પરમ સુખને પ્રાપ્ત કર્યા વગર રહેશે નહીં. આ સમગ્ર લાઈવ ટેલિકાસ્ટ એટલે કે જીવંત પ્રસારણના લાભાર્થી પરિવાર માતુશ્રી શાંતુબેન ચંદુલાલ બરવાડિયા પરિવાર, હસ્તે બીનાબેન નીતિનભાઈ બરવાડિયા, જેમણે 9 દિવસ આ આયંબિલ હોળી 9 પદની આરાધના, કે હું 9 પદની આરાધના ભલે નથી કરી શક્યો, પરંતુ 9 પદની આરાધનાનું મહાત્મ્ય સમગ્ર લોકોની સમક્ષ પહોંચી શકે, દરેક લોકો ગામ પરગામ પણ જાણી શકે, એ માટે જેમણે એક અનેરો લાભ લીધો. અને પહેલી જ વાર આવું પર્યુષણના લાઈવ ટેલિકાસ્ટ તો દરેકના થતા હોય છે, પરંતુ આ 9 પદ ઓળી 9 પદ સંવેદના કરે કર્મ નિકંદના અને શ્રીપાલ મૈણા સુંદરી એમના જીવનનો આ લાભ જેમણે લઈને શાસનની એક મહાન પ્રભાવના કરી, તો એવા નીતિનભાઈનું આપણે સન્માન કરતા. નીતિનભાઈ આવી જાઓ. શંખ, જેમને દક્ષિણાવર્તી શંખ કહેવામાં આવે છે, આવો આ જમણો શંખ જે લક્ષ્મીદાયક છે, એમની લક્ષ્મી સન્માર્ગે વપરાતી રહે. દિન પ્રતિદિન જીવનમાં લક્ષ્મીની વૃદ્ધિ થતી રહે, એ લક્ષ્મી સદલક્ષ્મી બની રહે. આ દ્રવ્ય લક્ષ્મી એક દિવસ ભાવલક્ષ્મી કેવળ લક્ષ્મીનું કારણ બનીને રહે. એમના જીવનની અંદર એ આધિ વ્યાધિ અને ઉપાધિઓથી મુક્ત બની સકલ પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિને પ્રાપ્ત કરે. દિન પ્રતિદિન એ અભિવૃદ્ધિ કરતા રહે. એમનું આધ્યાત્મિક અને ભૌતિક માર્ગ પર ઉન્નતિ થતી રહે. એવા શુભ ભાવ સાથે આ દક્ષિણાવર્તી શંખ જે સાધના દ્વારા સિદ્ધ કરવામાં આવેલો છે, એમને અર્પણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરે એવી શુભ મંગલ ભાવના.